હા ભજન ચાલુ થઈ ગયું બધા પરવાળાનું કામમાં બહુ મોડું થઈ ગયું નંદલાલા ને યશોદા અલા શું વાત કરું પાછા તો સીરાનું હશે હે ને હા ખબર જ હતી મને ઘરથી સુગંધી આવી ને એટલે હું જલ્દી જલ્દી આવી લોટ મેળીને કોમ બહુ પોતું કચા પોતું બાકી રહ્યા શ્રી કૃષ્ણ શરણમ કયું ભજન ચાલુ હતું ત્રીજું ચોથું અને ચંપાબેને ગઈ લીધું ભજન નહીં ગયું હા હા એ તો જોરદાર ભજન ગાય છે એમનો અવાજ સાંભળવા છું તો ભજનમાં આવી શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ અરે ગણી હું લાવે વેચવા હે ડબ્બા લાવે કશું નહીં હા પેલા બાજુવાળાને કહેતો ધોની મોટા મોટા ડબ્બા હતા મેં તો 3 ડબ્બા લીધા એમાં છોડીનો મારા છોકરાનો મારો તો એમાં તો ઘર જેવો સંબંધ નહીં એમની તો સારું બને એમાં તો ઓવે હા મજા હા આયા જો ને જોવો તો પૂછે છે આયા એમ છોટી છોટી ગૈયા છોટી અલા હોભ્યું તમે પેલા બાજુવાળાનો બહુ પેલા બાજુવાળાના છોકરાને લઈને નાહી ગઈ તારે મેળો આપણને કોઈની ખોદણી કરવી જ નહીં નહીં તો ભજનમાં ને શાંતિથી ભજન જ કરવાનું આ તો પેલું મગજમાં યાદ આવી ગયું એટલે તમને યાદ કરાવ્યું કે આવું થયું એમ કેમ છતી જતી મજામાં ને હા આયા જો ભજનમાં આવી તો કેવું પહેરીને આવી છે વ્યવસ્થિત પહેરીને ના આવે ગામમાં લોકો વાતો કરે એને હાફી ફટવી એને તો ઓવે શેનો પ્રસાદ છે કેળાનો છે બરાબર અત્યારે આ કેળો કેટલો સસ્તો મળે અને ચોકલેટોનો રાખ્યો બધો ભજન હતો હોવે આપણે કોઈની ખોદરી કરવી નહીં બા આપણે આગળ ભજન રાખીશું ને ત્યારે મસ્ત એના ટાઈમ ભજન રાખીશું પણ બધું શું છે અત્યારે ઉનાળો છે ને થોડોક વરસાદ પડે ને પછી ભજન રાખીશું ખાઈ ગયો છે ને હા જમો 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 ચેતના બેન જો તમને નડી હું વાતો કરતી જ નહીં આ ચોપડી મને વાતો કરાવો કે નહીં હું શાંતિથી ભજન જ કરું છું મને ભજનમાં આવું એટલે મને કોઈની વાતો કરવાની ગમતી જ નહીં મારી તરી તો કરવી જ નહીં જોયું ડાયરેક્ટ મારું જ નોમ જ આવી ગયું ભજનમાં આવે બોલાવો વાતો બીજા કરાવે નોમ મારું આવે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અલા ગોળાની બેઠક છે જતી જડે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ તમને જોયા બેઠેલો આ ભજનમાં ગઈ હતી પેલી બાજુવાળીને ઘેર ભજન રાખેલું ને તે કચા પોતું વાહન બધું જલ્દી જલ્દી પરવારીને ગઈ અને કોમ તો થોડુંક બાકી રહ્યું હતું પણ મેં કુલાઈને તમને જોયા ને તે થોડુંક ખ્યાલ લાગે જો આ રોણી પેલી બાજુવાળી જો મોકલી દીધી આટલા ડબ્બા વેચ્યા એટલા ડબ્બામાં 25 રૂપિયામાં અને તમે ચિંતા ના કરતા મારે ઘેર તો ભજન બેસાડવાનું છે ને આ તાપ ઓછો થાય ને પછી ભજન બેસાડે પણ રોણી તો આપણે હારા મેની જ લાવવાની હોય ને અને હું તમને શું કહેતી હતી કશું હોભ્યું તમે ના ભાઈ આ બીજા ફરિયામાં પેલો છોકરો ખરો ને એ પેલીને વહુ લઈને નાહી ગયો તો કેટલું બધું હોનું બોલું ઘરમાંથી લઈને ગતી રહી ઓ બાપા તો વહુએ પણ વિશ્વાસ પણ છોકરાને નહીં વિચાર કરવાનો કે ગામની વહુઓને આવું બધું નાહી જવાય ત્યારે એના ઘરની વહુ નહીં હોય હશે જ ને કોકની બાપે તો કોકની ખોદોને કોઈની કરતા જ નહીં પણ આ તો શું જાણ્યું એટલે વાતો કરે અને આખું ગામ વાત કરે આપણે કહીએ એમાં શું ન હોય આખું ગામ વાતો કરે મારે તો શું મારા ઘરમાં 2 ટાઈમ પેલું ખાવા બનાવું મારા ભજન કરતી હોય આખો દિવસ તો મારા જ કરતી હોય કોઈનું કશું કરવાનું જ નહીં શાંતિ તમારે મંદિરમાં સારું બધું ચાલતું હશે ને ભજન અને અલા હવે તમારે તો મંદિરમાં બધું બહુ આવતું હશે ને બધું થોડુંક આ સીધું કીધું થોડુંક આવજો અમને વધુ નહીં અમે તો બધું ચાલી જાય અમે બોમરનું તો ચાલે જ છે અમારે તો અને શું તમે મને કહેતા હતા કાલે મને બોલાવતા હતા બધા મંદિરમાં દર્શન કરવા આવી ત્યારે દર્શક વાળી ભત્રીજીનું કરવાની વાત ચાલતી હતી ને હોવે બધી છોકરાનું અલા પણ હબળો જોજો કરતા બાપા ત્યાં આગળ થાય એવું નહીં એવું એ તો પાછી ભરૂચ બાજુની છે ને અને પહેલા કોઈ છોકરા લઈને નાખી ગયેલી હતી પાછી એટલે થાય નહીં જોજો એવા પડતો જ નહીં બાપા આ તો છોકરો થાય અને ભગવાએ જુદું અને અહીંયા તો સટાટા મારીને પડશે તો ગમવાને એવું લાગશે કે બહુ સારી પણ પહેલાંનું લક્ષણ કોણ જાણે કેવા હોય કેવા નહીં બરાબર આપણે તો કોઈની પંચાયત કરવી જ નહીં આપણે તો મંદિરમાં દર્શન કરવાનું ભજનમાં જઈએ એટલે બહુ થઈ ગયું હા હેડો મારે જ્યાં ટાઈમ થઈ ગયો પાછું મજા આવીશું મંદિરમાં અધિક માસ ચાલે છે ને એટલે અધિક માસમાં તો અને પેલું નવા જવાનું શું વિચાર્યું તમે કહેતો તો ને જઈશું ને ક્યારે ગરમી બહુ પડે છે ને એટલે જઈએ આપણે હું તો શું કહું છું તમે ગામમાં 2-3 જણને કેવડાવો બરાબર ત્યાં રિક્ષા એમ ના કરે આપણે ભાડું બચ્યા એ બધાને કહીશું ને બધા પણ રિક્ષા કોણ કરી છે આપણે બધા બાપ તો પૈસા આવીશું
હા હા ભગપાતું જવું હોય તો આપણે બે જ ના જઈએ હવે એ ટોરામ તો મજા આવતી નહીં પેલી આમ કરે ને પેલી આમ કરે બાપા જા તો ગઈ સાલ ગયા હતા કેવું કર્યું કેવું હેરાન કરે તારે હોવે એના કરતાં ગામમાં તમે કોકને કહો ને કે ભાઈ મંદિર તરફથી ભજન મંડળ વાળાને જવું છે તો અત્યારે તો શું બધા બહુ દાન કરતા હોય તો એક રિક્ષા આપણને કરી દે કહી દેવાનું કે અમે 15 જણ છે તો બધાને ઘેર અમે અત્યારે તો શું પેલા મોબાઈલમાં મૂકી દેવાનું ભાઈ આ દિવસે જવાનું છે અને મોરાયો બધું ઘેરથી બનાવી દઈશું બહુ ખાવાની તો આપણે ચિંતા નહીં થાય પણ આ તો શું પેલું સેજ ખાઈએ તો આપણને તો અડક લાગે ને હાર લાગે બીજું કશું નહીં